તો મિત્રો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું રંગ. રંગ એટલે ધ્યાન આપજો મિત્રો, રંગ ક્યાં? તો ભાઈ રંગ જે પાણીની અંદર જોવા મળે છે કુદરતી રીતે પણ જોવા મળે તો કે ક્યાંથી? તો ડીકે વેજીટેશન અને ચામડામાંથી, જે ચામડું એ લોકો ધોતા હોય એની અંદરથી જોવા મળે. પાણીમાં ઉદ્યોગોમાંથી, બરોબર, કે જો પાણીમાં ઉદ્યોગોમાંથી કઈ રીતે? તો ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, કપડાની હોય, ટાઇલ્સની હોય, બરોબર, પલ્પ એન્ડ પેપર મિલ, બરોબર, જે પેપર બનાવતી મિલો હોય એની અંદરથી જોવા મળે છે. જે નદીની અંદર છોડતા હોય પાણી ઇફ્લુએન્ટ એમાં જોવા મળે કલર આનો. ડોમેસ્ટિક, તો ડોમેસ્ટિક એટલે ઘરનો જે બધો કચરો હોય જે તમે ગટરની અંદર જવા દો છો એની અંદર પણ આવો કલર જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ તો રંગના પ્રકાર. રંગના પ્રકાર બે રીતના હોય મિત્રો. તો જો તમે ગંદુ પાણી લો છો, એ ગંદા પાણીની અંદર જે સસ્પેન્ડેડ સોલિડ્સ હોય એટલે જે ઓગળેલા ના હોય કણો એ અને જે પાણીનો મૂળ રંગ હોય બે મિક્સ થઈ અને પહેલો પ્રકાર બને. અને બીજું શું થાય? તો એને તમે ફિલ્ટર કરો છો એટલે સસ્પેન્ડેડ સોલિડ અલગ થઈ જાય અને જે પાણીનો રંગ હોય એનો જે રંગ પડે એ બીજો રંગનો પ્રકાર થાય. ત્યારબાદ રંગ માપવાની પદ્ધતિ PTCO યુનિટ એટલે પ્લેટિનમ ક્લોરોપ્લેટિનેટ યુનિટ કહેવાય, બરોબર. તો ધ્યાન આપો, એને 1 PTCO એટલે શું? 1 પ્લેટિનમ ક્લોરોપ્લેટિનેટ યુનિટ કહેવાય, બરોબર. એને શું કહેવાય? તો ભાઈ હેઝન યુનિટ કહેવામાં, એટલે કે શોર્ટ ફોર્મ ની અંદર કેવું તો હેઝન યુનિટ કહેવાય. એનાથી નુકસાન શું થાય? બરોબર, જે પાણીની અંદર રંગ રહેલો એનાથી નુકસાન શું થાય? તો પહેલા તો તમે પાણીનો એવો રંગ જુઓ તો તમે પીવાનું પસંદ કરો નહીં, એટલે પીવાનું મન થાય નહીં. ત્યારબાદ શું થાય? તો પાણીની અંદર ખૂબ જ રંગ છવાઈ જાય તો શું કહેવાય, પ્રકાશ અંદર જઈ શકે નહીં સૂર્યનો, તો એની અંદર રહેલી લીલ છે ફોટોસિન્થેસિસ કરી શકે નહીં. અને ફોટોસિન્થેસિસ ના કરે એટલે એની અંદરનું જે ઓક્સિજન હોય એ ઘટી જાય છે મિત્રો. ત્યારબાદ તમે જુઓ બાયોલોજિકલ એને નુકસાન શું થાય? તો ભાઈ બીજું બાયોલોજિકલ પ્રોસેસ થતી હોય એ શું થઈ જાય? સૂર્યપ્રકાશ ના મળે એટલે અટકી જાય છે. હવે નેક્સ્ટ જો એની સ્વીકૃત મર્યાદા. સ્વીકૃત મર્યાદાની અંદર BIS અને CPCB મુજબ કેટલી હોવી જોઈએ? તો 5 હેઝન યુનિટ થી ઓછી હોવી જોઈએ. તો જો ડિઝાયરેબલ 5 હેઝન યુનિટ સુધી હોય અને મેક્સિમમ લિમિટ છે એની કેટલી હોવી જોઈએ? 15 હેઝન યુનિટ જેટલી હોવી જોઈએ. ધન્યવાદ.